કોળી સમાજનું જે હૃદય દુખાણું છે, જે એનું મન મારાથી દુખાયું છે, એ માટે એ આક્રોશથી પૂરો સમાજ મારે ઘરે આવ્યો હતો. એમને નારા લગાવ્યા. એ વાત સંપૂર્ણ સત્ય છે. પ્લસ વાત એ છે કે એ સમાજના આક્રોશને મેં દિલથી સ્વીકાર્યો. હૃદયથી લોકોએ મારી પ્રાર્થના સ્વીકારી. એ બધો સમાજ શાંત થઈ ગયો અને એને એક સાધુના દીકરાનું માન રાખી અને એવું કીધું કે બાપુ તમારે અમે કઈ એટલે અમારી માંગો સ્વીકારવી પડશે. મને એમની બધી માંગો સ્વીકાર છે. જે રીતે કહે છે, જે કાનૂન મને કહે છે, મારા ઉપર એફઆઈઆર થઈ છે. આજ આખો દિવસ મેં એટલી બધી મીડિયાને ક્ષમા પ્રાર્થના કરી છે. હજુ પણ હું તૈયાર છું. કાનૂનની રિસ્પેક્ટ કરીશ, એ સમાજની પણ પૂરી રિસ્પેક્ટ કરી. હરેક વ્યક્તિને આદરથી જે મારી પાસે થતું હશે એ ક્ષમા માગવા માટે, એ સમાજને જે મારી ભૂલ થઈ છે એની માફી માગવા માટે, કરવા માટે હું કટિબદ્ધ છું. એક વાતની મને આજ થયું કે આ સમાજની મેં આટલી મોટી ભૂલ કરી છતાં આટલું મોટું બહોળી સંખ્યામાં આવેલો સમાજ અને એક સાધુના દીકરાને માફ કરીને મારા ઘરેથી જતો રહ્યો છે. બહુ સન્માનથી જતો રહ્યો છે. હાલ સુધીમાં એ સમાજના એક પણ વ્યક્તિએ નથી તો મારું અપમાન કર્યું, નથી તો મને તુકારો કર્યો. એક સાધુતાના રૂપમાં જ મને આદર કર્યો છે અને હું એ આદરનો સ્વીકાર કરું છું. અને એની જે કાંઈ માંગ હશે એ જ્યાં સુધી કહેશે ત્યાં સુધી એમની માંગને હું પૂરી કરવાનો પૂરો પ્રયાસ કરીશ. તેમજ એ સમાજ આગળ હજુ પણ દિલથી માફી માંગુ છું. કોળી ઠાકોર સમાજ શબ્દ જે મારાથી વપરાયો છે એનાથી હૃદયથી ક્ષમા માંગુ છું. આ સમાજ મને માફ કરી દેશે. આજ પૂરા સમાજે માફી આપી છે અને પૂરો ગુજરાતનો સમાજ મને માફી આપશે એનો મને સંપૂર્ણ ભરોસો છે. ઓમ નમઃ શિવાય.